નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર ગુજરાત, સૌથી પહેલા અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર, કેમ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં 19 નવેમ્બરના રોજ જમા થશે। દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોને આ હપ્તાનો લાભ મળશે। યોજનામાં સરકારે વર્ષમાં કુલ 6000ની સહાય 3 હપ્તામાં આપવાની વ્યવસ્થા રાખી છે। લાભાર્થીઓ પોતાના હપ્તાની સ્થિતિ પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઈન તપાસી શકે છે। આ હપ્તાથી નાના અને મધ્યમ ખેડૂતોને આર્થિક રાહત મળશે। સાથે સાથે મિત્રો, સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે ખેડૂતોનું ઈ-કેવાયસી અધૂરું છે તેમને તેમના આગામી હપ્તામાં વિલંબ થઈ શકે છે। જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારા બધા દસ્તાવેજો અપડેટ કરવા મહત્વપૂર્ણ છે, જેમ કે ઈ-કેવાયસી, બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું, જમીન ચકાસણી કરવી। જો આમાંથી કોઈ પણ પ્રક્રિયા અધૂરી હોય તો હપ્તાની ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે। મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત। ગુજરાત રાજ્યના કૃષિ વિભાગે માવઠાથી થયેલા પાકના નુકસાન માટેના સહાય પેકેજના નિયમો અંગેનો ઠરાવ જાહેર કરી દીધો છે। આ ઠરાવમાં માવઠાથી અસરગ્રસ્ત જિલ્લાઓ અને તાલુકાઓની યાદી પણ સામેલ છે। નિયમો અનુસાર જે ખેડૂતને 33%થી વધુ પાક નુકસાન થયું હશે તેવો જ આ સહાય મેળવવા માટે પાત્ર ગણાશે। સૌથી મહત્વની જાહેરાત એ છે કે અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારને ઓછામાં ઓછા રૂપિયા 5000ની સહાય ચૂકવવામાં આવશે, જે તેમને આર્થિક ટેકો પૂરો પાડશે। એક ખેડૂત ખાતા દીઠ માત્ર એક જ ખેડૂતને સહાય મળવા પાત્ર રહેશે। જો એક જ ખાતામાં અન્ય સહસભ્ય હોય તો સહાય મેળવવા માટે ખેડૂત દ્વારા બાકીના ખાતેદારો પાસેથી સહમતિ પત્ર લેવાની જરૂર પડશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોના દેવા માફ નહીં થાય તો ગામે ગામ આંદોલન થશે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના ખેડૂતોના હક અને પ્રશ્નોને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા સોમનાથથી લઈને ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। આ યાત્રા તો દ્વારકા ખાતે પૂરી થઈ ગઈ છે, જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પોતાની અધ્યક્ષતામાં ભવ્ય જનસભાનું આયોજન કર્યું હતું, જેમાં એમને જણાવ્યું હતું કે ગુજરાતના 50 લાખથી વધુ ખેડૂતોએ 1.5 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોન લીધી છે, જે મુજબ દરેક ખેડૂતોના માથે 56,000 રૂપિયાનું દેવું છે। ત્યારે મિત્રો, ગુજરાતના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જ્યારે ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરી દેતી હોય તો ગુજરાતના ખેડૂતોની કેમ નહીં? શું ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ? અંતમાં અમિત ચાવડાએ સરકારને ચેતવણી આપતા એ પણ જણાવ્યું કે જો આગામી બજેટ સત્ર સુધી સરકારે ખેડૂતોના દેવા માફી અંગે કોઈ નિર્ણય નહીં લે તો સમગ્ર ગુજરાત રાજ્યના 18,000 ગામડાઓ સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓ જશે, તમામ લોકોને જાગૃત કરશે તેમજ ખેડૂતોના હક અને ન્યાય માટે વિધાનસભામાં પહોંચશે। શું ગુજરાતના દરેકે દરેક ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં હા કે ના જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કોંગ્રેસની જન આક્રોશ યાત્રા યોજાશે। કોંગ્રેસે સરકાર સામે વાયો ચડાવ્યા છે અને સોમનાથથી લઈને દ્વારકા સુધીની ખેડૂત આક્રોશ યાત્રા બાદ કોંગ્રેસ રાજ્યભરમાં જન આક્રોશ યાત્રા યોજશે। રાજ્યના 5 ઝોનમાં અલગ અલગ મુદ્દાઓને લઈને 60 દિવસ સુધી યાત્રા ચાલશે। 21 નવેમ્બરથી વાવથરાથી પ્રથમ તબક્કાની શરૂઆત થશે। પ્રથમ તબક્કો 1100 કિલોમીટર ફરીને બેચરાજીમાં સમાપ્ત થશે। ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને મોંઘવારીના મુદ્દાઓ પર ગામે ગામ જાહેર સભા યોજાશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો શું ખરેખર આગામી દિવસોમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે ઘટાડો? કારણ કે રાંધણ ગેસની આયાત અંગે અમેરિકા સાથે એક મહત્વપૂર્ણ ડીલ થઈ ગઈ છે। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આ કરાર 1 વર્ષ માટે અમલમાં રહેશે। આ કરાર હેઠળ ભારતીય કંપનીઓ વર્ષ 2026માં
અમેરિકાથી 2.2 મિલિયન ટન ગેસ આયાત કરી શકે છે. આ ભારતની કુલ વાર્ષિક આયાતના 10% છે. આ જનતાને સસ્તું રાંધણ ગેસ પૂરો પાડવા તરફ એક પગલું છે. અમે ઉજ્જવલા યોજના હેઠળ 500-550 રૂપિયામાં LPG ગેસ સિલિન્ડર પૂરા પાડી રહ્યા છીએ, જેના કારણે આગામી દિવસોમાં હજુ પણ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં છે મિત્રો ઘટાડો થઈ શકે છે તેવા અત્યારે સંકેતો સામે આવી રહ્યા છે. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્યમાન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ પૈસા માગે છે તો તમે તરત જ ફરિયાદ નોંધાવી શકો છો. આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી કેટલાક હોસ્પિટલોમાં પૈસા માંગતા હોવાથી સરકારે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે. જો દર્દી આયુષ્યમાન યોજના હેઠળ દાખલ થાય છે અને હોસ્પિટલ પૈસા માગે છે તો તમે 14,555 નંબર ઉપર કોલ કરીને તમારી ફરિયાદ છે નોંધાવી શકો છો, જેમાં દર્દી પાસે એડમિશન તારીખ, હોસ્પિટલનું નામ, આયુષ્યમાન કાર્ડની વિગતો તમારે આપવી પડશે. કાર્યવાહી બાદ દર્દીને યોજનાનો સંપૂર્ણપણે લાભ છે મળવાપાત્ર રહેશે. તો આયુષ્યમાન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં ખેડૂતોનું પત્યું નથી ત્યાં માછીમારોમાં ભારે નારાજગી જોવા મળી. ગુજરાત સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાના ખેડૂતો માટે રાહત પેકેજ મળ્યા બાદ અમરેલી જિલ્લાના માછીમારોને બાકાત કરતા નારાજગીનો માહોલ ઊભો થયો છે. જાફરાબાદ બંદર પર ભારે વરસાદ, કમોસમી વરસાદના કારણે માછીમારોને કરોડો રૂપિયાનું નુકસાન હોવા છતાં સરકાર દ્વારા કોઈ પેકેજમાં સમાવેશ નહીં કરવા સાગર ખેડૂતો નારાજગી વ્યાપી છે. મિત્રો, રાજ્ય સરકાર માછીમારો માટે અલગથી પેકેજ જાહેર કરી સહાય આપી માછીમારોને મદદ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતો સાથે અમે પણ સાગર ખેડૂતો છીએ. વારંવાર વાવાઝોડા, કમોસમી વરસાદ, માવઠા સહિતના નુકસાન ખેડૂતોને થતા હોય છે. પીએમ દ્વારા પણ કેન્દ્ર સરકારમાં સાગર ખેડૂતો પાસેથી દરજ્જો આપવામાં આવે છે, છતાંય આજ સુધી વરસાદે, કમોસમી જેવા માવઠામાં રાજ્ય સરકાર દ્વારા માછીમારો માટે કોઈ પેકેજ જાહેર કરવામાં કેમ નથી આવતા તેવા અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે સમાચાર કે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરીને સરકારે ખેડૂતોના મસીહા હોવાનો ડામો રચ્યો તો વાસ્તવિકતા એ છે કે ખેડૂતોને ઓછા રૂપિયા આપવા પડે તે માટે ખુદ સરકારે જ નિયમમાં બાંધછોડ કરીને ખેડૂતોને સહાયમાં કાપ મૂક્યો હતો. એટલું જ નહીં, ગુજરાતના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના લાભથી વંચિત રાખવામાં આવ્યા તેવો ખેડૂત આગેવાનોનો આક્ષેપ છે. કમોસમી વરસાદમાં ગુજરાતના ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. 42 લાખ હેક્ટર જમીન, ખેતી જમીનને નુકસાન થયું છે. આમ મિત્રો, 16,000 ગામડાઓ અસરગ્રસ્ત થયા છે. આવા સંજોગોમાં સરકારે 10,000 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરી અને ખેડૂતોની સહાનુભૂતિ મેળવવા માટે ઘણા પ્રયાસો કર્યા. આ બધાની વચ્ચે એવું જાણવા મળ્યું છે કે કૃષિ સહાય પેકેજમાં ખેડૂતોને ઓછી સહાય આપવી પડે તે માટે સરકારે જ નિયમોમાં ફેરફાર કર્યા. જેમ કે વર્ષ 2020માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સરકારે નિયમો ઘટાડ્યા હતા. કમોસમી વરસાદથી 60%થી વધુ નુકસાન હોય તો હેક્ટર દીઠ 25,000 રૂપિયા અને 4 હેક્ટરની મર્યાદામાં સહાય છે મળવાપાત્ર રહે છે. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જાણો કયા જિલ્લાના ખેડૂતોને મળી શકે છે 65,000 રૂપિયા સુધીની લોન, એ પણ 0% વ્યાજ દરે. રાજકોટ જિલ્લા સહકારી બેંક લિમિટેડ દ્વારા એક મહત્વપૂર્ણ અને ખેડૂતોના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે, જે માટે બેંકે ખાસ કૃષિ લોન યોજનાની જાહેરાત કરી છે. બેંક દ્વારા રાજકોટ તેમજ મોરબી જિલ્લાના મંડળીઓ મારફતે ધિરાણ લેતા અંદાજે 2,25,000થી વધુ ખેડૂત સભાસદો માટે કુલ 1,300 કરોડ રૂપિયાની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી, જે અંતર્ગત હેક્ટર દીઠ ખેડૂતોને 12,500 રૂપિયાને વધુમાં વધુ 65,000 રૂપિયાની કૃષિ લોન આપવાની જાહેરાત કરી છે. આ વતી 100 કરોડ રૂપિયાનો ખર્ચ બેંક ભોગવશે. આ યોજના હેઠળ ખેડૂતોને 0% વ્યાજ દરે લોન આપવામાં આવશે, જેના કારણે બેંકને થનારા 100 કરોડ રૂપિયાનો વ્યાજ ખર્ચ ખેડૂતો વતી બેંક પોતે જ ભોગવશે. આ મામલે જિલ્લા બેંકના યુવા
ચેરમેન જયેશ રાદડિયાએ નિર્ણય લેતા જાહેરાત કરી છે કે જિલ્લા બેંક હંમેશા ખેડૂતોની પડખે ઊભી રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે દર મહિને 1000 રૂપિયા. ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી. જે મહિલાઓએ કોઈપણ કારણસર તેમના પતિ ગુમાવ્યા છે તેમને 1250 રૂપિયા માસિક ભથ્થું આપવામાં આવે છે. વર્ષ 2019થી આ યોજનામાં 1000 રૂપિયાની રકમનો વધારો થયો. 1250 રૂપિયા આપવામાં આવશે. આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું. બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના રાખવામાં આવ્યું છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હવે દર મહિને મળશે 300 યુનિટ મફત વીજળી. આજકાલ વીજળીના વધતા બિલ અને સતત વધી રહેલા દરો સામે સામાન્ય પરિવારો માટે મોટો બોજ સાબિત થઈ રહ્યો છે. આ સમસ્યાના લાંબા ગાળાના ઉપાય છે કે પીએમ સૂર્યઘર યોજના, ઘર આંગણે સોલાર પેનલ લગાડવાની સબસિડી. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે લોકો પોતાના ઘરમાંથી વીજળીનું ઉત્પાદન કરી શકે અને બિલમાં નોંધપાત્ર બચત મેળવી શકે. 3 કિલોવોલ્ટ સોલાર સિસ્ટમથી 300 યુનિટ વીજળીનું ઉત્પાદન થશે. તો ખાસ મિત્રો, હવે ઘરે ઘરે સ્માર્ટ વીજ મીટર તો આવવાના છે, પરંતુ સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન પણ થઈ શકે છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સાથી મંત્રીઓને વહીવટ કાર્યક્ષમ અને જનતા માટેના જોડાણ માટે મજબૂત કરવા માટે કડક સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યા છે કે સોમવાર અને મંગળવારના દિવસ દરમિયાન કોઈ બેઠકો ન બોલાવી અને તે દિવસે ખાસ કરીને જનતાઓ અને જનતાઓના પ્રતિનિધિઓને મળવા માટે ફાળવાઈ. આ ઉપરાંત તમામ પ્રભારી મંત્રીઓ 30 નવેમ્બર સુધી તેમની પ્રભારી જિલ્લાઓમાં વહીવટતંત્ર પ્રશંસન સાથે બેઠક યોજી અને પ્રજાલક્ષી પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવા માટે ખાસ કરીને રોડ અને રસ્તાઓની ગુણવત્તા ચકાસણી અહેવાલ સુપરત કરવા આદેશ આપવામાં આવ્યો છે. રોડની ગુણવત્તા પર ખરાબ જણાય તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવા પણ નિર્દેશ આપવામાં આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ એટલે તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે જે બીજું નવું કૃષિ રાહત પેકેજ થયું છે એમના વિશે વાત કરીએ તો જ્યારે ગુજરાત સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થયેલા અનરાધાર વરસાદના કારણે વ્યાપક પાક નુકસાન પગલે ખેડૂતોને આર્થિક ટેકો પૂરો પાડવા માટે 9 નવેમ્બરના રોજ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. આ પેકેજનો લાભ મુખ્યત્વે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, વાવ, થરાદ એમ કુલ 5 જિલ્લાના ખેડૂતોને મળશે. જેમાં પાકને 33% વધુ નુકસાન થયું હોય તો જ ખેડૂતોને મળશે. આ પેકેજ હેઠળ બહુ વર્ષાળુ બાગાયતી પાક માટે મહત્તમ 27,000 રૂપિયા 500 સહાય મળશે. 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર રહેશે. આ ઉપરાંત વાવ, થરાદ, પાટણ જિલ્લામાં જમીન સુધારણા માટે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટરની વધારાની વિશેષ સહાય પણ જાહેર થઈ છે. ખેડૂતો હાલ ઓનલાઈન અરજી છે કરી શકે છે.